તારું કેસ તો થઈ શકે છે, પછી હેલો ગાઈસ, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજનો વ્લોગ આપણે લઈને આવી ગયા છીએ મિત્રો। તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આજના વ્લોગમાં આપણે મિત્રો શું કરીશું, કંડક્ટરની સિલેબસ અને આજનો આખો રૂટિન બીજો મિત્રો બધું બતાવીશું। સ્ટડીમાં શું શું કરીએ છીએ આપણે બધું જ આજ બતાવી દઈશું। और આજનો આખો પૂરો રૂટીન જ બતાવીશું, શું કરીએ શું નહીં કરતા આપણે। તો બને રહેજો વ્લોગમાં। પહેલાં તો 10 વાગ્યા સુધી તો મિત્રો આપણે વાંચીશું, પછી મારે આઈટીએમ જવાનું છે, થોડું કામ છે આઈટીએમ જઈને કામ બામ પતાવી ફરીથી પાછા આવીને વાંચીશું, કંડક્ટરની તૈયારી કરીશું, પછી કલાક 2 કલાક થોડી આઈટીઆઈની પહેલાં એક્ઝામની તૈયારી કરી લઈશું, અને પછી પાછા કંડક્ટરની પાછી ચાલુ। તો બને રહેજો બ્લોગમાં। બ્લોગ પસંદ આવે તો મિત્રો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। ચલો જઈએ પહેલાં આપણે। સોરી મિત્રો, તમને પહેલાં તો હું બતાવી દઉં છું મોસમ કેવું હોય છે। આજનો મોસમ જોઈ લો, જોરદાર મોસમ છે મિત્રો, જો શું વાઇબ છે હા। તો વરસાદનું વાતાવરણ કર્યું છે પણ હવે ખબર નહીં આવે છે કે નહીં આવતું, તો કેવું લાગે સર। સારું જ છે મિત્રો વાતાવરણ, તો છાંયડો છે એટલે બસ, બીજું તો શું કહેવાય। તો આપણો મિત્રો એક ક્લાસ ભરવાનો છે, ક્લાસ ભરી લઈએ, પછી તમારે ટાઈમ ટેબલ બતાવી દો, ટાઈમ ટેબલ બતાવી દો, પછી આજનો રૂટીન કેટલાથી ચાલુ। તો મિત્રો આપણે આજનો રૂટીન ચાલુ કરી દઈએ। તો પહેલું આપણું વાંચવાનું હતું રોડ સેફ્ટી, એનો ક્લાસ મિત્રો આપણે પતાવી દીધો છે, પહેલાં ટીક કરી દઈએ। પછી બીજું વાંચવાનું છે આજે અત્યારે ટિકિટ લગેજ ભાડું, ગાણિતિક પ્રશ્નો મિત્રો। હવે ત્રીજું છે મિત્રો આપણું ટિકિટ લગેજ ભાડાનો તાર વાંચવાનું છે। ત્રીજો છે મિત્રો કોમ્પ્યુટરનો એક લેક્ચર લેવાનો છે। ચોથું આપણે કરીશું મિત્રો આઈટીઆઈ પ્રશ્નાવલીની પ્રશ્નાવલીને આપણે સોલ્યુશન કરીશું, અને પછી રાતે એક લેક્ચર લેવાનું છે, એ પણ છે આજે મિત્રો કોઈક નવું કરીએ આપણે। તો ગુજરાતીનું એક લેક્ચર લઈ લે, ગુજરાતીની બુક આવી નથી મિત્રો, બુક આવી જાય પછી આપણે ગુજરાતીનો પણ એક લેક્ચર લઈ લઈશું, પણ 2 દિવસમાં બુક આવી જશે એટલે ગુજરાતીનો લેક્ચર ચાલુ કરી દઈશું। ત્યાં સુધી મિત્રો આપણે કરીશું ગણિત, રાતે કરીશું ગણિત। 5 લેક્ચર મિત્રો પતાવવાના છે આજે। રોડ સેફ્ટી ખતમ થઈ ગયું મારું, ટિકિટ લગેજ ભાડાનું ગાણિતિક પ્રશ્નો મિત્રો અત્યારે કરીશ, કોમ્પ્યુટર રાતે કરીશ, આઈટીઆઈની પ્રશ્નાવલી કરીશ, કોમ્પ્યુટરનો 2 કલાકનો ક્લાસ છે એટલે ટાઈમ જશે 3 કલાક થશે, 3 કલાક લખવું રીડ કરીશ મિત્રો હું લાઈવમાંથી, આઈટીઆઈના પ્રશ્નો હું તૈયાર કરી દઈશ, અને ગણિતનો લેક્ચર પણ લાઈવ ચાલશે, એના પણ પ્રશ્નો રિવિઝન કરીશ। અને ટાઈમ મળશે તો રોડ સેફ્ટી વિશે ટાઈમ મળશે તો આપણે રોડ સેફ્ટી નહીં, સોરી આપણા કરંટ એફર્સની એક જોઈ લઈશું, વિડીયો જોઈ લઈશું કરંટ એફર્સની। તો આટલું મિત્રો આજે કરવાનું છે, તમે જોઈ લો। રોડ સેફ્ટી, ટિકિટ લગેજ ભાડા, કોમ્પ્યુટર, આઈટીઆઈ પ્રશ્નાવલી, ગણિત ને કરંટ એફરનું આજે તૈયારી કરીશું। આજનો રૂટીન મિત્રો આ છે।
તો મિત્રો આપણો ગાણિતિક લગેજ ભાડાના મિત્રો પતી ગયા છે આપણે MCQ, એટલે આપણે એને ટિકિટ લગેજ ભાડામાં ટીક કરી દઈએ. આ પતી ગયું. હવે આ કરશે મિત્રો 4-5 વાગે, એટલે ITI જઈ આવું. 4-5 વાગે આ કરીશું, પછી 2 કલાક આ રાતે ગણીશું, અને પછી 11 વાગ્યા પછી કરંટ અફેર્સ. આ 3-4 બાકી છે મિત્રો. 2 આપણે ક્લિયર કરી દીધા. જો આ દાખલા ગણી ગયેલા છે મિત્રો લગેજ ભાડાના, અને કોમ્પ્યુટર બાકી, હવે પ્રશ્નાવલી ITIની પ્રશ્નાવલી, ગણિત બાકી અને કરંટ અફેર્સ. આ બધું ત્રણ પતાવી દઈએ પછી આપણું આજનો રૂટિન ખતમ. તો ગાઈસ આપણે ITIમાં આવી ગયા છીએ. અત્યારે જો આપણી ITI છે, અને આપણો રૂમ બતાવી દો મિત્રો. આ સામે છે ઇલેક્ટ્રિશિયન છે, આ વાયરમેન વર્કશોપ, વાયરમેન રૂમ અહીં રહ્યો, અને આ છે આર્મેચરનો રૂમ છે. આ વાયરમેન વર્કશોપ 2 અને આપણું રૂમ. આ સામેનો રૂમ છે, અને એક આપણે અત્યારે બેસીએ છીએ અહીં. મિત્રો વાતાવરણ જો જોરદાર વાતાવરણ છે. કેવું છે મિત્રો, જો વાઇબ જો વાઇબ. ચાલો મિત્રો, નીચેનું ગ્રાઉન્ડ છે મિત્રો. જો અહીંયા વોલીબોલ રમાતો હતો મિત્રો. આ જગ્યા છે ને એ વોલીબોલ રમાતો હતો, પણ અત્યારે તો મિત્રો એનું પાછળ જંગલ જેવું બનાવ્યું છે. જંગલ જ છે પૂરું આખું મોટું. મિત્રો તો ITIનું અત્યારે રિનોવેશન થાય છે, એટલે જો આ બધું કબાડી, દરવાજા એવું બધું પડ્યું હોય. અને અત્યારે રિનોવેશન દરવાજાનું તો થઈ ગયું, દરવાજા નવા નખાઈ ગયા, સ્લાઇડરો આવી ગઈ, બધું જ આવી ગયું મિત્રો. એટલે આ બધું છે ને રિનોવેશન થાય એના માટે છે આ બધું કબાડી. કલર બલર મિત્રો મારી દીધો છે ITI. તો ફાયદો એટલો જ કે તમે મિત્રો પૈસા નાની ઉંમરે જ કમાવાનું ચાલુ કરી દો, એવું છે ITIમાં. ટ્રેડમાં તમારે પ્રાઇવેટ નોકરી તો મિત્રો મળી જ જાય. 18,000થી પગાર ચાલુ થઈ જ જાય છે મિત્રો પ્રાઇવેટ નોકરીમાં. સારું છે ITI કરવી. બાર તો ટ્રેડ વાયરમેન છે મિત્રો. બાર તો પોતાનો બિઝનેસ પણ થઈ શકે છે, પછી બિઝનેસ પણ થાય, અને સરકારી નોકરી માટે એપ્રેન્ટિસ કરવી પડે વાયરમેન માટે. બધું જ થઈ શકે અત્યારે આપણા માટે તો બહુ ચાન્સ છે મિત્રો. તો અને જો સામે કબૂતર જેવું બેઠ્યું છે. આપણો તો ચાન્સ મિત્રો વધારે જ છે. વાયરમેન ટ્રેડ છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિટરમાં મિત્રો પ્રાઇવેટ જોબ આવી શકે છે. ITIમાંથી આવી ગયા હતા, અને હવે આપણે કોમ્પ્યુટરની તૈયારી કરી દઈશું. એટલે અત્યારે વાગી જશે મિત્રો, જો 6 વાગી જશે, અને આપણો રૂટિન છે કોમ્પ્યુટર. એ બ્લડ હો ગયા ભાઈ. કોમ્પ્યુટર છે મિત્રો. કોમ્પ્યુટરનો ક્લાસ લેવાનો છે આપણો અત્યારે કોમ્પ્યુટરમાં મિત્રો. આ બુક છે, 2 બુક, 2 આનું આપણે પહેલાં તો રિવિઝન કરી લઈશું. જે આપણે ચાલ્યું છે એ બધું આપણે રિવિઝન કરી લઈશું, અને પછી આપણે કોમ્પ્યુટર થઈ પછી ITI 2 કલાક કરી લઈશું. અને 7 વાગ્યા પછી મિત્રો ગણિત લઈશું. ના, 7 વાગે ને 8 વાગ્યા પછી ખાઈ બઈને મિત્રો ગણિત અને કરંટ અફેર. રૂટિન ખતમ પછી મિત્રો. પછી કાલ સવારે પાછું. તો મિત્રો મળીએ આપણા કોમ્પ્યુટરનો અત્યારે ક્લાસ. રીડિંગ કરી લઉં, થોડું વાંચી લઉં અને લખી લઉં. થોડી વાર રહી પછી આપણો ITI ક્રશનો તૈયાર કરીએ ત્યારે મળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કોમ્પ્યુટરની કરી દીધું છે તૈયારી, અને 0.5x કરી દઈએ. કોમ્પ્યુટરની મિત્રો તૈયારી કરી દીધી છે, વાંચી લીધી છે કોમ્પ્યુટરનો. આપણો મિત્રો વ્લોગને કરી દઈએ છીએ એન્ડ, અને વ્લોગ મિત્રો એડિટ કરવો પડશે. એડિટ કરી પછી તમને કાલ સવારે 8 વાગે
એટલે આજે 13 તારીખ થઈ છે મિત્રો, એટલે કાલે 14 તારીખે સવારે 8 વાગે આપણો 8 કે 7 વાગે મિત્રો વ્લોગ આવી જશે. તો મિત્રો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને કોનો ગયો પણ સારો છે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ.